તમને નિરાશા મળી એટલે ભગવાન માતાજી વાપર્યા. એટલે ભગવાન માતાજી વાપર્યા એટલે મંદિરો પેલા તો મૂર્તિ વાળા મંદિર વાળા ભગવાન હોય એવી જગ્યાએ જઈને પ્રાર્થનાઓ કરી. કદાચ પહોંચ્યું ના થયું. કોઈ કીધું પેલી જગ્યાએ જ્યાં, કોઈ કીધું કે આ જગ્યા હારી તો આ જગ્યાએ જ્યાં. એમ કરતા કરતા તમે 500 હજારો મંદિરો ફરી નાખ્યા હશે અને હજારો 500 કુવા ફરી નાખ્યા હશે. ફર્યા છો કે નહીં? તો જેટલી જગ્યાએ જઈ તમે આયા હોય, તમારી આશા પૂરી ના થઈ હોય તો હજારો કદાચ મંદિરો ફર્યા ને હજારો મંદિરોની કદાચ કોઈ માતાજી ભગવાને તમારું વાપર્યું નહીં અને મારા કુખાર મેલડીના પારે આવવાથી ખાલી 5 રવિવારમાં જો તમને કદાચ સુખનું અજવાળું દેખાતું હોય ને તો કુખાર મેલડી હું બેઠી છું આવું કહું. તો શું મારા પહેલા તમે 500 જગ્યાએ જ્યાં તો શું એ 500 જગ્યાઓ શું ખોટી હશે? શું 500 મંદિરો ખોટા હશે? કદાચ કોઈએ પાવાગઢની માનતા રાખી, મહાકાળીની માનતા રાખી છતાં એનું કામ ના થયું. પણ મને બુખાર મેળવી કદાચ નારિયેળ માન્યું તો એનું કામ કરી આલ્યું માતાજી. તો શું પાવાગઢ વારી કરતા મોટી છું? નહીં. એની દેવી શક્તિ છે, હું એની દેવી શક્તિ છું. પણ મારું કામ કરવા પાછળ તમારું દુઃખ મટાડવામાં મારા ભગવાને પહેલેથી રચના રચાયેલી હોય કે આનો સમયગાળો કેટલા વર્ષ સુધી દુઃખ વેઠવાનો છે અને કેટલા વર્ષ પછી આને સુખ આવવાનું છે એવું ભગવાને પહેલેથી લખીને તૈયાર કરી મેળવ્યું હોય તમારા લેખમાં. તારે મારા જેવી મેલેડીનો ભેટો થાય ઘોડા હું મેલેડી કહું. ભગવાને પેલા નક્કી કરી રાખ્યું હોય કે આ ગમે તેટલું ખર્ચે ને પણ આનું દુઃખ તો બુખાર મેલેડી જ મટવા. દુનિયા ફરી વળો, આખા જગત ફરી વળો, પણ મારા હાથે જો તમારું દુઃખ મટવાનું હશે ને ભગવાને મારા હાથે જસ લખ્યો હશે ને 100% એમાંથી તાલ ભાર આગુ પાછું નહીં થવા દઉં. તો આ બધા તમારા લેખ લખાયેલા છે પહેલેથી. લખાયેલા છે આ લેખ તમારા લખાયેલા છે મારી જોડે. તારે તો આટલી સપને વાતો કરું છું, તમારી સંભાળ રાખું છું તો ખરા. તમારી માં જેટલી ચિંતા નહીં કરતી, તમારો ઘરનો કુળનો દીવો જેટલું નહીં આવતો ને એટલા લાડ હું મેળવી આવું. આ લેખ હશે મારા હાથે કદાચ તમારું જીવનનો ઉદ્ધાર થવાનો હશે. મારા ભગવાને આ કદાચ રચના રચાયું છે. પણ જેટલા જો આપ તો બધા બહુ આવે છે, દાડે તો વધી જાય, રાત પાછો બહુ વધારે. છતાંય તે એક ચાયણામાં ગમે તેટલા ઘઉં નાખો અને ચાયણો ફેરવું ને એટલે અડધા પડધા તૂટલા ફૂટલા પડી જાય ને. જે મારા રાવા દેવાના છે આખા વિશ્વાસ વાળા, પૂરા વિશ્વાસ વાળા, એ બધા મારા ચાયણામાં રહેવાના. એટલે આ તો બધાનો ભેગો એક ચાયણો વારી છો અને જોઈ લઈશ ભાઈ કેટલા નાખવાના છે. અડધા પડધા તૂટલા ફૂટલા છે ને ફાડેલા બધાને જે મારા જે રહી છે આખા એમાંથી જો કદાચ જેટલા રહી ગયા છે ને એ બધાનો મારા જેટલે મૃત્યુ આવશે ને તમારું છે મૃત્યુ છેલ્લી ઘડી હશે એ દાડો કદાચ મને મેળવીને તમને મારા એ ચાયણામાં લઈ જઈ અને મારા ભગવાનના શરણમાં મૂકવાના સારું. તમને ભૂત થઈને રખડાવાના. જેમાં તત્તા મારા છે બધા ભૂત થઈને ફરજ. તમારે ભૂત થવું છે તો વિચારો તો ખરા, તો જીવતા છો. જો આમ શરીર ભરીને આમ ખબર પડે છે કે અમે જીવતા છીએ. ભૂત થયા પછી તો કોઈ દેખાશો નહીં. ભૂખ લાગી છે ને તો આગળ પાછા થવું પડશે કે નહીં. જે મતલબ તમારી ઘરની બહાર શીખોતર, તમારી દાદી શીખોતર કેવું બોલવા આવતું. 20 વર્ષથી મને પાણી પીવું છે, મને કોઈ પાણી નહીં પીવડાવ્યું. 20 વર્ષથી મારે ખાવું છે, કોઈ મને ખાવાનો ભાવ નહીં પૂછ્યો. વિચારો એને કેવી ભૂખ હશે. તો તમારે આવું રખડવાનું. તો એના માટે ભક્તિ કરજો, મારા રોમ નું નામ લેજો. યમરાજ છે ને કષ્ટદાયક મોતે નહીં આલે. આવું કહું છું જે મારા બની છે. અમુક નહીં કરે મરવા પડે છેલ્લી ઘડી હોય પટેલ એટલે આમ ચિંતામાં રહે. સારું મને ખૂબ દેખાય છે બેન. જોજો તમારા વડીલ ઉંમર લાયક ડોશી હશે, દાદા હશે, મરતી ઘડીએ ખાટલા ચૂક્યા ખૂબ 2 જણા લેવા આવો એટલે ડરે મારે નહીં મરવું. કેમ ડરે? શું લે ડરે કહો? અરે સત્ય છે. આ તમે ખાલી મજાક કે પ્રેમ ના મતા, આ બધી વાતો ખાલી કલ્પના છે. સત્ય છે. જયારે મરવા ની છેલ્લી ઘડી હોય ને ત્યારે માણસને ખબર પડી જાય હું મરવાનો છું, એને બધું દેખાવા મળે. યમરાજના દૂતનો યમરાજ બધું દેખાવા મળે. જોજો કોઈ વડીલ હશે અત્યારે તે ઉંમર લાયક હોય ને તો બેઠું મરતી ઘડીએ એ કહે છે કે જો આયા બે કે છે તો ડર ચમ લાગે એમને. તારું આ કોણ છે? પણ એને જ્ઞાન જ નહીં લીધું.
યાર આ કોણ આવ્યો અને કોણ લઈ જશે મન, એટલે એને ખબર જ ના હોય એટલે ભીખર લાગે ને મરવાની. પણ જો કદાચ હું મેરડી એવું કહું છું, જે મારા રોમ ના ભજ્યા હશો, જીવનમાં હારા સત્કર્મો કર્યા હશે અને કોઈને નડ્યા નહીં હોય ને, એવાનો તો યમરાજના દૂધ નહીં, સાક્ષાત મારા જેવી માતા ઘેર દીકરા મારા રક્ષમાં બેહાડીને લઈ જવું. આ શું ખોટું? અને પેલું તો મર્યા પછી તો સ્વર્ગમાં જશો નર્કમાં એ ખબર નહીં હોતી. ખાલી વાપર્યું જ છે પણ સત્ય ઉપર સત્ય છે. હું તો જૂઠું નહીં બોલતી, ચાલી ના બોલ, અને આ સત્ય છે. તો ભક્તિ ખાલી આ જીવન પૂરતી નહીં કરવાની, મર્યા પછી આ ભક્તિ કોમ આવશે, ભજન કોમ આવશે, સત્કર્મ કોમ આવશે. છેલ્લે બધું તમે મૂકીને જવાના છો, ધરતી પર જશો કે નહીં. કોઈ પોતાના કચરા હોય એ નહીં રવા દેતા, છેલ્લે એ તે કાઢ નાખે છે. નવા લાયા લે જોવો છો, ઘરેણાય કાઢ નાખે છે, ઘડિયાળ હારી મોંઘી પહેરી એ કાઢ નાખે, બધું કાઢ નાખે છે. તો જે વસ્તુ નહીં રહેવાનું એની ખાતર તમે માતાઓ જો માતા કસાડો તો તમારા જેવા મૂર્ખા ચક્રમાં નહીં. આ શું ખોટું? વિચાર કરજો મારા ગોળ થી એકદમ ઝીણી વાત, ઊંડાણની વાત, કે જે વસ્તુ નહીં રહેવાનું ધરતી પર, જે નહીં લઈને જવાના, એના ખાતર તમે માતાઓ આગળ ભગવાન આગળ માતા પસાડો કે માં હમણાં રૂપિયા હાલ દે, ગાડી હાલ દે, કાગીના હાલ દે, ફલાણું હાલ દે, આ થઈ જાય સારું, પેલું થઈ જાય સારું. તો માતા એમ કે મારા દીકરાને માગતા નહીં આવડે. એક વખત હાજી મારી ભક્તિ માગી જાય તો આ કશી માંગણીની જરૂર ના પડવા. પણ તમે મારી જોડે એ માંગો છો, શું માંગો છો? મારા દીકરાને સંબંધ થઈ જાય, લોન થઈ જાય, એક ભાઈ કે એવી છે લોન નહીં થતી, ઘડિયાળ થઈ જાય કે નહીં. તો વિચારો આ બધું માંગણી દેવી શક્તિ આગળ નહીં કરો ને તમે, તોય મારી ફરજ છે તમારે જેની જરૂરિયાત છે ને એ પૂરું કરી આવીશ. લખી રાખજો, તમને જેની ખોટ છે મને ખબર છે તમારે શું જોઈએ, મારે એની હાલવાની મારી ફરજ છે. તમારી ઘરની માની ફરજ છે, ઘરની માતાને ખબર છે ને કે દીકરાને હવે 7-8 હજાર રૂપિયા હપ્તો આવ્યો અને મારા દીકરાને આ વખતે વધવાનું નહીં. જો હાજી ભક્તિ કરતા માંગણી નહીં કરતા હોય તો માતા ઓટોમેટિક તમારા એકાઉન્ટથી મેળવી આવે, તમારો હપ્તો ભરાઈ જાય. જોજો એ ઘર હેડે છે કે નહીં હતા. જોજો તમે વિચારો કે મારી તું બોલે વાત સાચી, 12,000 નું ઘર હેડે છે આખું. પેલા તો 25,000 કોઈ નતું હેડતું, અત્યારે તો 10,000 પૂરું થઈ જાય છે. થઈ જાય કે નહીં? એ માની કૃપા કહેવાય. પણ રોજ તમે માંગણી કર કરો તો માતા શું કહે છે, મારા દીકરા તો મારે બધું બહુ આલું છે પણ માગી આટલું માગે છે. પૈસા, અરે પૈસા વાળા દુખી છે નહીં, મારી અમે બહુ ગરીબ છીએ. અરે ગરીબી જો વાત કરો છો, રૂપિયા વાળા નહીં દુખી. તમે બાર કોકની આગળ રોતા હોય કે ભાઈ હું બહુ દુખી થઈ ગયો, મારું બધું લૂંટાઈ ગયું, જમીન દાગીના બધું જતું રહ્યું, દેવું થઈ ગયું, અત્યારે મને સમાજમાં કોઈ બોલાવતું નહીં, ભાઈઓ સાથ નહીં હાલતા, એમ કરીને તમે રોતડા રોતા હોય સમાજમાં. એવી રીતે રૂપિયા વાળા છે મોટી 15 રૂમ ની મોટો બંગલો બનાવ્યો હોય, એક ખૂણા બેઠા દરવાજા વાંખી જોવો શું કરવું. તમે જોવા જાવ છો એટલે હા બહુ સુખી. અરે સુખી નહીં, તમે તો કોકને વ્યક્ત કરી શકો છો દુઃખ પોતાનું, પોતાની બેનપણી હોય, પોતાનો મિત્ર હોય, પોતાનો ભાઈબંધ હોય, એને કહી શકો છો મને આ તકલીફ છે તો થોડો હાસ થાય. પણ રૂપિયા વાળા જાર છે ને અભિમાનમાં અને મોટાપણમાં છે ને એ ઓઈડીઓમાં એમના રૂમ વાંખી, દરવાજા વાંખી અને કોક મીને રોવે. હારું મેં એવા જેવા કર્મો કર્યા હતા, દુઃખના દાડા આયા. એટલે એવું નહીં માનવું કે અમે એકલા દુઃખી છીએ. ગરીબ દુઃખી, રૂપિયા વાળા દુઃખી, નેતા દુઃખી, અભિનેતા દુઃખી. મોટા રૂપિયા વાળો છે આખી દુનિયાનો મોટો ફર્સ્ટ નંબર નો, એને મારી આગળ લાવતો એનું દુઃખ ના કઈ નાખું તું મેરડી ને. સુખી સંસારમાં કોઈ નહીં છે કોઈ. કહેવાની વાત સમજો હું શું કહેવા માંગુ. તમે બીજાનું જોઈને એમ કહો કે મારી છે, મારી ભક્તિ કરે માં તો ગાડી નહીં, અરે ગાડી લઈને ફરવા દે, જેમ કરવું એમ કરવા દે. મારા અમારા ભત્રીજાના લગ્નમાં તો મારી મોટા હાથી ઘોડા મંગાયા, આટલાનું જમણવાર કર્યું. મારી અમારે કરવું છે, કૃપા કરજે. એટલે ભલે મોટા ભાઈએ કદાચ તમારી આરે હાથી ઘોડા મંગાયા, પણ તમારી તો કેપેસિટી થોડી એક નાની અમથી ઘોડી બરાબરી શું કરવાની જરૂર છે. આજ મોટું દુઃખ નું કારણ શું, તમે કોકનું જોઈને કરવા જાવ છો એમાં દુઃખી થાય, એમાં આવું ના જોવો. મારી દેરવાણી ક્યાં 4 તોલા હોનું લાવ્યું તો હું તમને ના લાવું. અરે દેરવાણી તો ઘરવાળા કમાઈ આવ્યું છે, લાવ્યું છે. ઘરવાળો શું કમાય છે, તું શું લે છે? આ શું કહ્યું પર હવે તમે આની ઈર્ષા જોઈ તમે તમારા ઘરવાળા જોડે બાજો ઝઘડો કે આ કશું કરતો નહીં, નોકરી ધંધો કરતો નહીં, જો પેલા આટલું હોનું પહેરે છે એ મને દોરો લઈ આવે કોઈ દાડો.
એમ કરી ઘરવાળા જે છે બહુ ઝઘડા થાય, રોજ થાય. અને પછી મારા જેવી માતા માર્યા મારી હવે પતિ પત્ની બહુ ઝઘડા થાય. શું લડે છે? હું તો તારી ઈર્ષા લડે છે, કશું નથી. શું ખોટું? હવે અમે માતા શું કરવા હેડો? તો ભુવાને પૂછે અમે બહુ પતિ પત્ની લડીએ છીએ કે ભાઈ તમને કોકે ઝોપડી માતા મૂકી, તમારા ઘરવાળા કે કરી નાખીશું. પહેલાનું કઈક છે જોવું ત્યાં પાસે કેમ કરે? હા શેખ કે મને આવતો હતો અંદર પાણી ફોન થઈને ફોન કરવા પેલો બાપડો જોડતોય ના હોય. એટલે આ ઈર્ષ્યા ભાવ કોકની જોડે છે અને મારી જોડે કેમ નહીં? આ ભાવ છોડી દે. 100% કહું છું, દુઃખનું કારણ મને મેરડીને કહેજો. આ બધું જરૂરી છે. તમે વિચારતો મારી જોડે કેમ નહીં આ વસ્તુ? એના તો ગાડી છે હારી, તો મારી જોડે કેમ નહીં? તો એના નસીબમાં એના કર્મો અનુસાર, એના પાછળના કર્મો અનુસાર એને જે તે સારા કર્મ કર્યા છે. આ જન્મ નહીં તો આવતા જન્મ નહીં. તે કર્મો તો જન્મો જન્મ ના આવતા હોય. આવતા જન્મે થોડું સારું કર્મ કર્યું હોય, કદાચ એની જોડે લક્ષ્મી માતા પ્રસન્ન બધા હોય. તમારી પર કદાચ થોડું ઓછું હોય, સમય તમારો નબળો હોય તો તમારી જોડે ના હોય. એમાં પેલાનું જે દુઃખી થવાનું કારણ શું બનવું છે? ભરવા જરૂર ખરી? તો એવું માની લો ફીટ બધા કહું, દીકરા દીકરા બધા તમારી જોડ જે તે અત્યારે હાલમાં હશે એ તમારા કર્મો અનુસાર જે તે કર્મો ભૂતકાળમાં કર્યા